વાવ 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 કરીને જે બધું ચાલ્યું કેટલાય દિવસોથી, આ શું થયું છે? ચર્ચા ચોક્કસ છે, પણ શું કામ છે ખબર? કુથલીખોર. આપણો સ્વભાવ છે, જનતાનો સ્વભાવ છે, જનતાનો એટલે આમ એટમોસ્ફિયર એવું છે, કુથલીખોર. કોણ જીતશે કોણ હારશે? કોઈએ કીધું કે કોઈ હારશે તો અમારા આ કામ અટકી જશે, ફલાણાભાઈ જીતશે તો અમારા આ કામ થઈ જશે, એવું કોઈ બોલ્યા? જેની બે કાલે તમે કે સ્વરૂપસિંહ ગુલાબસિંહ મળ્યા, એકબીજા વેવા વેલાની જેમ મળ્યા, ક્યાંય કટુતા નહીં, કોઈ વિરોધ નહીં, કોઈ આક્રોશ નહીં, બરાબર. ગેની બેન એ ગયા તા કમલમમાં, ન્યાય એને ગુલાબ ફૂલ તુમે ભેજા હે ખત મેં, ખત નહીં મેરા ફલાણા હે, બરોબર. કે બધા મળ્યા હળ્યા મળ્યા પ્રેમથી, આમ છે તેમ છે, નહીં તો તરીવારું ન કાઢવી જોઈએ ખરેખર તો, જો તમે અમને બધાવો છો તો. પણ એ ઉશ્કેરણી પ્રજા માટે હોય છે. એટલે જે લોકોએ મતદાન કર્યું છે, જે અપેક્ષાએ મતદાન કર્યું છે, અથવા તો મતદાન પછી જે વળતર વળવું જોઈએ, એ પૈકીનું કાંઈ થવાનું નથી. 61 જણા છે, એટલે 161 જણા જો કાંઈ ન કરીએ કે વાવ વાળા હું ઘૂઘરા બંધાવી દેવાના. ગણેશ ગોંડલમાં થોડીક પરિપક્વતા ઓર વધી. એને હવે જયરાજસિંહ જાડેજા ગોંડલના લોકો એને ભૂતપૂર્વ કે છે, પણ હું કહું આ અભૂતપૂર્વ ધારાસભ્ય છે. પ્રદેશમાં જેની બોલબાલા હોય એને ટિકિટ મળે તો વધુ સારું, પરંતુ એ આપણે અત્યારે એટલા માટે નથી કહી શકતા કે રાજકારણમાં પેલો ઘા નહીં છેલ્લો ઘા રાણાનો હોય છે. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. હાલ અત્યારે ગુજરાતની અંદર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. એક મુદ્દો તો છે જ, એ સિવાય ગોંડલની અંદર જે ભવ્ય લોક ડાયરો થયો, તુલસી વિવાહ હતા, અને જયરાજસિંહ અને ગણેશ ગોંડલની આગેવાની હેઠળ જે ડાયરો થયો તેના વિશે વાત કરવી છે. એ ઉપરાંત સૌથી ચર્ચિત અત્યારે જે સમાચાર છે, ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદના, કે જેમાં દર્દીઓ અને પોતાના લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે, જીવ વયા ગયા, મોત થઈ ગઈ. તે બધા મુદ્દા ઉપર આપણે આજે વિશેષ ચર્ચા કરવાની છે. સિનિયર જર્નલિસ્ટ જગદીશ મહેતા આપણી સાથે છે. નમસ્કાર સર. સર, સૌથી પહેલા આપણે વાવ થી શરૂ કરીએ. વાવ વિધાનસભાની અંદર જે પ્રમાણે 70% જેટલું, એનાથી વધારેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. લોકોએ ઉત્સાહપૂર્વક મત પણ આપ્યા. હવે આગામી સમયમાં શું લાગે છે? કારણ કે બધાનો મિજાજ તો હતો જ, સભાઓમાં તો બધાએ હાજરી આપી હતી, પણ આ વોટ કોની તરફ કન્વર્ટ થવાના છે, અને શું આગામી સમયમાં ચિત્ર બદલી શકે છે? જો ખરી વાત તમને કહું, આગામી સમયમાં તો કોઈ એક જીતશે ને બાકી બધા હારશે, એ તો ઠીક, પણ પ્રજાને લેશ માત્ર ફેર પડવાનો નથી. જે લોકોએ મતદાન કર્યું છે, જે અપેક્ષાએ મતદાન કર્યું છે, અથવા તો મતદાન પછી જે વળતર વળવું જોઈએ, એ પૈકીનું કાંઈ થવાનું નથી. જે જીતે તે, આમાં નાગરિકો કે મતદારો એના માટેની કોઈ વાત નથી. જે કઈ અસ્તિત્વની લડાઈ છે, એ જે તે વ્યક્તિઓની અને પક્ષની છે. ગેનીબેન ઠાકોર જે છે એના અસ્તિત્વનો પ્રશ્ન છે, અલ્પેશભાઈ ઠાકોરના અસ્તિત્વનો પ્રશ્ન છે, શંકરસિંહ ચૌધરીના અસ્તિત્વનો પ્રશ્ન છે, માવજીભાઈ પટેલના અસ્તિત્વનો પ્રશ્ન છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, એ બે પક્ષને પોતાની રીતે જે છે એ પણ અસ્તિત્વનો કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. સવાલ શું છે? કોઈ કરતા કોઈએ ક્યાંય કીધું? આ તમે આખો પ્રચાર સાંભળ્યો ને, કાલે 71.something% જેટલું મતદાન થયું. એક પણ વ્યક્તિએ કીધું કે હું ચૂંટાઈશ તો વાવ વિધાનસભામાં હું લોક કાર્યો કેટલા કરીશ, એવું કોઈએ કીધું? કે હું આટલી નિશાળ બાંધીશ, આ હોસ્પિટલ્સમાં સ્ટાફ પૂરતો ભરાવડાવીશ, આ રોડ આટલા ખરાબ છે એનાથી હું 100 નામની યોજનામાંથી રોડ જે છે રિપેર કરાવીશ, ગામડાના બસ જે રૂટ બસ બંધ થઈ ગયા છે એ હું ચાલુ કરાવડાવીશ, લોકો બરાબર લોકોના પ્રશ્નો માટે થઈને જ્યારે એ કોઈ પણ સરકારી કચેરીએ જાય તો એ હળધૂત ન થાય, બલકે સન્માનીય નાગરિક છે એટલે એનું માન મર્તબો જળવાય એવી રીતે કામ કરવાનું એવું કોઈએ કીધું ખરું? ગેનીબેને કીધું મારા મામેરા ભરો, માવજીભાઈ કે મારી પાઘડીની લાજ રાખો, શંકરસિંહ ચૌધરી કે ઓલા ભાઈ માવજીભાઈ તો ભ્રષ્ટાચારી છે ને, આમ છે ને તેમ છે ને, હવે એ બગાવતી થઈ ગયા છે ને, મારી આબરૂનો સવાલ છે. જાડેવા દરેકે પોતાની આબરૂનો સવાલ છે, પોતાના અસ્તિત્વનો સવાલ છે, આવું કીધું. તો મને વિચાર કરો કે આમાં કોઈ પણ વ્યક્તિ જીતે એમાં જનતાનું શું ભલું થાય? મને કયો. એ તો જે તે વ્યક્તિ ધારાસભ્ય એક ચૂંટાશે, એના ટીએડી અને જે કઈ હોય એનું ચાલુ થશે. બાકી ધારાસભ્યની જે નિર્ધારિત ગ્રાન્ટ છે
એને બાદ કરતા 1 રૂપિયો પણ પોતાના ખીચામાંથી કોઈ આપવાનો તો છે નહીં. તો આ વાવ 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 કરીને જે બધું ચાલ્યું કેટલાય દિવસોથી, આ શું થયું છે? ચર્ચા ચોક્કસ છે, પણ શું કામ છે ખબર? કુથલીખોર આપણો સ્વભાવ છે, જનતાનો સ્વભાવ છે. જનતાનો એટલે આમ એટમોસ્ફિયર એવું છે, કુથલીખોર. કોણ જીતશે કોણ હારશે? કોઈએ કીધું કે કોઈ હારશે તો અમારા આ કામ અટકી જશે, ફલાણાભાઈ જીતશે તો અમારા આ કામ થઈ જશે, એવું કોઈ બોલ્યા? બધાને ગળા સુધીની ખાતરી છે કોઈથી ભૂંજો પાપડ ભાંગે તેમ નથી. 182 વિધાનસભ્યો છે, 156 ભાજપ પાસે છે, 6 બીજા ભળી ગયા, 161 જણા છે. એટલે 161 જણા જો કઈ ન કરી કે વાવ વાળા હું ઘૂઘરા બંધાવી દેવાના? એટલે કઉ છું કે જે કઈ મતદાન થયું છે એ બધું કાસ્ટિઝમ આધારિત છે. ચૌધરી છે એક તરફ, એક તમે જુઓ તો ઠાકોર સમાજ છે, એક તમે એમ કહો અનુસૂચિત જાતિ જનજાતિ છે, એ લોકો કોને મત આપશે રાજા રામ જાણે. આમાં ક્યાંય પ્રજાનું ભલું કોઈએ પણ બ્લુ પ્રિન્ટ બતાવ્યું તો મને કયો કે આપણા વાવ વિસ્તારમાં આટલી ભૌગોલિક રીતે જે જમીન છે એ નીચાણ વાળા વિસ્તારમાં છે, ત્યાં 250 થી 300 ચેક ડેમ બને એમ છે. એ ચેક ડેમ બનવાથી આટલા 1000 એકર જમીન જે છે એ પાણી વાળી થવાથી નવપલિત થઈ શકે એમ છે. એના ભાવ અત્યારે માનજો વીઘાના 1 લાખ હોય તો 10 લાખ થઈ શકે એમ છે. અને એનાથી આટલા 1000 ખેડૂત પરિવારોને 3 પાક લઈ શકાય એવો ફાયદો થાય એમ છે. આવું કોઈ બોલ્યું? ક્યાંય સાંભળ્યું તમે? તો વાત ઈ જ છે. જી એક વાત તો એ છે કે ગઈકાલે જે તમે કહો છો કે જે રીતના ફાયદાની વાતો, એવી તો નિવેદન સામે આવ્યા નથી, પરંતુ મારે ખાસ કરીને તમારો પોઈન્ટ ઓફ વ્યૂ આ વાત ઉપર જોઈએ છે કે એક તો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો કે જેની અંદર સ્વરૂપજી અને ગુલાબસિંહ બંને સામસામે આવી જાય છે, હાથ જોડી દે છે. ગુલાબસિંહ પોતાનો આત્મવિશ્વાસ દેખાડે છે. બીજી તરફ ગેનીબેન મતદાન કરવા ગયા હતા ત્યારે પણ તેમણે કીધું હતું કે હેટ્રિક થશે. અહીંયા પણ એના સમર્થકો કહેતા હતા કે હેટ્રિક થશે. તો આજે કોંગ્રેસનો આત્મવિશ્વાસ જે રીતના આગળ છે, તો એમાં શું થઈ શકે? જુઓ ભાઈ, સાચું કહું મિત્ર કશ્યપભાઈ, ગેનીબેન કાલે તમે કે સ્વરૂપસિંહ ગુલાબસિંહ મળ્યા, એકબીજા વેવા વેલા જેમ મળ્યા, ક્યાંય કટુતા નહીં, કોઈ વિરોધ નહીં, કોઈ આક્રોશ નહીં, બરાબર. એક નદી બીજી નદીમાં ભળે પાણી એક થઈ જાય, મળી ગયા કે નહીં? મળ્યા. આની પેલા ગેનીબેન એ ગયા તા કમલમમાં, ન્યાય એને ગુલાબ ફૂલ તુમે ભેજા હે ખત મેં, ખત નહીં મેરા ફલાણા હે, બરોબર. એને ત્યાં ફૂલ આપ્યું, સામે વાળા હાર તોરા કર્યા, ક્યાંય કટુતા દેખાણી. તો મતદારોએ સમજવું જોઈએ કે તમે જેના નામે કે જે પક્ષના નામે માર તાળ ઉપર ઉતરી જાઓ છો, બાપે મારા વેર કરો છો, તમે જેના નામે કરો એ તો બધા એકના એક છે. જીતે તોય હું, હારે તોય હું. કોઈના ચહેરા ઉપર ક્યાંય વિષાદ, ક્યાંય નિરાશા, ક્યાંય હતાશા એવું ક્યાંય જોવા મળ્યું? ઈ તો એનું બધા ચરી ખાય છે. એટલે જનતાએ આ મતદાન જે છે ને એ લોક મેળો માણવા આપણે કેમ જઈએ છીએ? જેની પાસે વધુ પૈસો હોય 4 ફેરકણામાં વધુ બેહે, ન હોય ત્યાં એમને બીજા સાંભળે આવતા રહીએ. ફટાકડા તમે ફોડો કે હું ફોડું, વાત તો ઈ જ છે ને. અવાજ જ આવે છે ને, જોવાનું જ છે ને. બલકે તમે ફોડો તો મારે એમ સમજવું જોઈએ કે મેં માણસ રાખ્યો છે, મારે હું કામ દાજવું? એવી રીતે મતદાન જે કરવા જાય છે એ લોકોએ સમજવું જોઈએ કે આપણે ગમે તેને મત આપીએ, કોઈએ આપણા ભલાની વાત નથી કરી, દરેકે પોતાના ભલાની વાત કરી છે. ભાઈ સ્વરૂપસિંહે કીધું છે કે મેં કોંગ્રેસના ઉમેદવાર જે છે એને ગદ્દારી કરી છે, કોંગ્રેસ વાળે કીધું કે આણે ગદ્દારી કરી છે, ગેનીબેને કીધું છે કે ઠાકોરની લાજ રાખજો, ઓલા ભાઈએ કીધું ચૌધરીમાં તમે પાઘડીની લાજ રાખજો. આમાં કોઈએ પ્રજાની લાજ રાખવાની વાત કરી? એટલે તો કહું છું કે આ જે તમે જે સિક્વન્સની વાત કરી અત્યારે, જે કે બધા મળ્યા પ્રેમથી આમ છે તેમ છે, નહીં તો તરવારું ન કાઢવી જોઈએ ખરેખર. તો જો તમે અમને બધાવો છો તો, પણ એ ઉશ્કેરણી પ્રજા માટે હોય છે. એટલે આ ચૂંટણી હોય કે દુનિયાની કોઈ પણ ચૂંટણી હોય, મતદારોએ હવે સમજવું જોઈએ કે આ એક વ્યવસ્થાનો ભાગ છે, ચમત્કાર નથી. ધારાસભ્ય કોઈ પણ ચૂંટાય એની જે ગ્રાન્ટની મર્યાદા 2-5 કરોડની છે, એમાં ઈ બાકડા નખવી દે કે તમારી ત્યાં નાનું મોટું હવેડા બેવેડા બંધવી દે, કે ઈથી વિશેષ કાંઈ છે નહીં. ઈ ચરી ખાય.
અને એના કોન્ટેક્ટ થાય જે તે પક્ષની અરે બધા પક્ષ મિલી ભગત જ હોય છે. અત્યારે ભલે ઝઘડે હામામાં, પછી બધા મિલી ભગત હોય છે. કોઈ મોટા કોન્ટ્રાક્ટર એ વિસ્તારમાં એ કોઈ મોટું કામ કરવું હોય તો એ આ ભાઈની મંજૂરી લેવી પડે. મંજૂરી ઇન્વર્ટેડ કોમામાં, એ આપણે બધા જાણીએ છીએ. એટલે સવાલ એ છે કે જનતાએ બિલકુલ પરિપક્વ થવાની જરૂર છે. આમાં ઝઘડી મરવાની કે માથાકૂટ કરવાની કે ભવા ખેંચવાઈ જાય એવી રીતે વર્તવાની જરૂર નથી. તો આ લોકતંત્રનો ઉત્સવ છે ને, ઉત્સવ માણી શકીશું, નહીતર આપણે ઉપાધિ જ વર્તા રહેશું. જી જી, આ વાવની વાત કરી. હવે મારે એક એ પણ જાણવું છે કે જે હમણાં જ ગોંડલની અંદર જે ભવ્ય લોક ડાયરાનું જે આયોજન થયું હતું, જયરાજસિંહ પણ હતા, ગણેશ ગોંડલ પણ ત્યાં હાજર હતા. આ બધા વચ્ચે તુલસી વિવાહનો કાર્યક્રમ હતો, મોટા દિગ્ગજ કલાકારો. આ વચ્ચે ક્યાંક એવું લાગ્યું કે જયરાજસિંહ અને ગણેશ ગોંડલનું આમ જાણે કે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું હોય. શું આ એવું લાગે છે કે ગણેશની 2027માં ટિકિટ આપવાની તૈયારી હોય કે પછી એની વાત હોય, એવું કઈ લાગે છે? જુઓ ભાઈ, શક્તિ જેની પાસે હોય એ પ્રદર્શન કરે, એને અધિકાર છે. આપણને મનાય તો છે નહીં. આ તો નથી એટલે નથી કરતા. હોય તો આપણે ફાંકા ફોદારી કરીએ. તો એને ગઈકાલે કર્યું. શું કર્યું? તુલસી વિવાહ જેવો પ્રસંગ હતો, એ પ્રસંગનું આયોજન કર્યું. આસપાસના 7 ગામ ધુવાડા બંધ જમાડ્યા અને રોજના ત્યાં હજારો લોકો જમતા હતા. અને તુલસીનો વિવાહનો જયારે દિવસ હતો ત્યારે 50,000 માણસોએ ભોજન લીધું. હવે જયરાજસિંહ જાડેજા ગોંડલના લોકો એને ભૂતપૂર્વ કે છે, પણ હું કહું આ અભૂતપૂર્વ ધારાસભ્ય છે. ભૂતપૂર્વ નહીં, અત્યારે ગીતાબા છે ધારાસભ્ય, એના ધર્મપત્ની શ્રી. તો હવે એ પોતાના દીકરાને નવી પેઢી તરીકે ગણેશ ગોંડલને લોન્ચ કરે, એમાં કાંઈ ખોટું મને લાગતું નથી. શું કામ ન કરે? કોણ એવો ફાધર હોય જે પોતાની પેઢીને લોન્ચ ન કરે? શું કામ ન કરે? કરે. તો એવું એને કર્યું જ કર્યું. જેલમાંથી બહાર આવ્યા પછી અમસ્તું પણ ગણેશ ગોંડલમાં થોડીક પરિપક્વતા ઓર વધી. એને કીધું કે હું જેલના સમયમાં જયારે હું હતો જેલમાં, ત્યારે મેં કેટલાક પુસ્તકો વાંચ્યા. હવે પુસ્તકો વાંચ્યા હોય કે બરાબર, પરંતુ એના જે સલાહકારો ટૂંકમાં છે, એના સલાહકારોને ગણો કે એના માવતરના સંસ્કાર ગણો, પણ આપણે નજરે નિહાળી શકીએ તેમ એનામાં ક્યાંય તમને હુંકાર, ઘમંડ, આછકલાય, દાદાગીરી, દબંગાઈ ક્યાંય જોવા મળે નહીં. તમને એક વિનમ્ર યુવક, ભલે તમામ સામર્થ્ય હોવા છતાં એની વિનમ્રતા તમને જોવા મળે. અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે સંસ્કૃતમાં કે ક્ષમા વિરસ્ય ભૂષણમ. તાકાત વાળા માણસ હોય એની ક્ષમાની વેલ્યુ છે. કાયર કે નબળા લોકો હોય તો બિચારા શું કરી, તો ક્ષમા આપે કે ના આપે ક્યાં ફરક પડતા હે. પણ જેનામાં બધી જ પ્રકારની ક્ષમતાથી સદ્ધર હોવા છતાં એ જતું કરે તો એનું ક્ષમા વિરસ્ય ભૂષણમ. તો ગઈકાલે જયારે તુલસી વિવાહ થયો, ટૂંકમાં અમે લોકો પણ ત્યાં ગયા હતા, બધું જોયું જાણ્યું છે. અડધું પ્રધાનમંડળ ત્યાં આવે છે, ધારાસભ્યો, સંસદ સભ્યો આવે છે, વિભિન્ન ક્ષેત્રના લોકો આવ્યા છે. અને ડાયરામાં પણ 50,000 થી વધીને 1,00,000-1.25 લાખ જેટલું માણસે રાતના 2:30 વાગ્યા સુધી ડાયરો માણ્યો. ઇન્દ્ર ભારતી જેવા સંત વિભૂતિઓ પણ ત્યાં ઝુમા કાઢવા, તમે કેવો રાસ લીધો. આ બધું જે બતાવે છે, જો અહીંયા લમણે બંદૂક મૂકીને 50,000 માણસને કોઈ દી તમે હાયર કરી ન શકો કે દબાવી ન શકો. હા, તમે 2-5 જણા 10 જણાની ઉપર ધાક જમાવી શકો, પણ લાખો લોકોની ઉપર તમે ન કર. જાજી કીડી ભેગી થાય ને તો એ સાપને પણ તાણી જાય. એતા તો લોકતંત્ર છે. એટલે આખા ગોંડલ પંથકને કોઈ ધ્રુજાવી નાખ્યું હોય એવી કોઈ વાત નથી. આ ગણેશ ગોંડલ જે છે એના કેટલાક કાર્યો, સદકાર્યો જે છે, સેવા કાર્યો છે, એની પણ સુવાસ કાલે તમને જોવા મળી. ત્યાં 18 વર્ણના લોકો ભેગા થયા અને ગણેશ ગોંડલનું ભવ્યાતિ ભવ્ય સન્માન કર્યું, સ્વાગત કર્યું. અને બાકાયદા બેન એના ભાઈને મળે કે બાપ એના દીકરાને મળે, માં એના દીકરાને મળે, એવી સેન્સથી લાગણી સબર દ્રશ્યો સર્જાય. એવી રીતે લાગણી, ખાલી પ્રોટોકોલ નહીં. નહીતર આપણે તો પત્રકારો છીએ, જાણી શકીએ. કેટલાક લોકો ખાલી તસવીરમાં જ આવે એટલો સમય જ હસતું મુખ રાખી શકતા હોય છે, બાકી હું એ આપણે જાણતા હોય. પરંતુ આ લોકો લાગણી સબર દ્રશ્યો સર્જાણા, એ પણ આપણે નજરે જોયું. અને એ જ ગણેશ ગોંડલ
ક્યાંય પણ મોટી મોટી કઈ કર્યા વગર લોકોની વચાળે નીચે બેસીને ડાયરો એને માણ્યો, અને જ્યાં તુલસી વિવાહ હતા ત્યાં રાજકારણની વાત ન કરી, રાજકારણ હતું ત્યાં બીજી વાત ન કરી. આમ બધી રીતે સંયમિત રીતે કાર્યક્રમ સંપૂર્ણ પૂરો થયો અને બાકાયદાનું સોફ્ટ લોન્ચિંગ કર્યું જ કર્યું, એમાં જરાય છોછ નથી. અને એ કરવું રહ્યું દરેક વ્યક્તિ કરે છે, એમાં એક ઓર સહી. જી બરાબર, એટલે આપણે એવું કહી શકીએ સર કે 2027 ગણેશભાઈ લડશે ચૂંટણી ધારાસભ્યની? જુઓ, એ તો ગોંડલની પ્રજા નક્કી કરશે, અને ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે જે કોઈ પક્ષ હોય એ લોકો નક્કી કરે. આપણે શું કામ ઈચ્છીએ? આપણે તો ઈચ્છીએ કે બધાને મળે, બધાને સારામાં સારા વ્યક્તિઓ મળે તમામ પ્રદેશમાં. જે પ્રદેશમાં જેની બોલબાલા હોય એને ટિકિટ મળે તો વધુ સારું. પરંતુ એ આપણે અત્યારે એટલા માટે નથી કહી શકતા કે રાજકારણમાં પેલો ઘા નહીં, છેલ્લો ઘા રાણાનો હોય છે. છેલ્લી ઘડીએ કઈ સમીકરણ ઈધર ઉધર થાય તો મળે પણ ખરી, ન પણ મળે. એટલે આપણે ન ઈચ્છીએ, પણ અત્યારે એ લોકોની જે તૈયારી છે એ 100% આ પ્રત્યેની તૈયારી છે કે ભવિષ્યના ગોંડલના લોકપ્રતિનિધિ હોઈ શકે તો કોણ હોઈ શકે? ગણેશ ગોંડલ. તુલસી વિવાહની સાથોસાથ એમાં એનું એક ડોક્યુમેન્ટરી કાલે 2-3-5 મિનિટનું એક સોંગ ત્યાં રિલીઝ કરવામાં આવ્યું, અને સોંગની પાશ્ચાત્ય ભૂમિકામાં જે રીતે દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા, લાઈવ દ્રશ્યો, શબ્દોને બરાબર અનુરૂપ એ જ દ્રશ્ય પડદા ઉપર આવે, જ્યારે કે ગાયક જે શબ્દ બોલતા હોય તે સેવા તો સેવા, ઓવારણા તો ઓવારણા વગેરે. તો એ જે ડોક્યુમેન્ટરી ગીત ગાવામાં બનાવવામાં આવ્યું ટૂંકમાં ગણેશ ગોંડલ વિશે, એ ગણેશ ગોંડલ માટે તો રાષ્ટ્રગીત જેવું સાબિત થશે. કારણ કે આ તમે જ્યાં પણ એ બતાવવામાં આવે, ધારો કે, તો એને કાંઈ પ્રચાર કરવો પડે એમ નથી, અમસ્તું નથી. અત્યારે એની લોકપ્રિયતા એટલી ચરમસીમાએ છે કે ગણેશ ગોંડલને પ્રચાર સુદ્ધા કરવો પડે તેમ નથી. આટલી હદે એની લોકપ્રિયતા આફ્ટર જેલમાંથી આવ્યા પછી તો ઓર વધી છે. જી સર, એક છેલ્લો મુદ્દો આપણે જે ગુજરાતમાં અત્યારે ચર્ચાઈ રહ્યો છે, ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની વાત છે. 19 જણાના જીવ સાથે ખેલવાડ કર્યો છે, અને નહોતી જરૂર ત્યાં પણ PMJAY ના નામે પૈસા હેઠવાની ચક્કરમાં લોકોના જીવ ગયા છે, માનવ વધનો ગુનો. તો આ જે રીતનો આખો કેસ છે ને, તમે કઈ રીતના જુઓ છો? હું આને વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા કહીશ. આપણી જનતામાં ને સરકારમાં આપણે અંધશ્રદ્ધાના નામે કેટલાક લોકો ચરી ખાય છે, ને આપણા બધા ધાર્મિક અનુષ્ઠાનોને અંધશ્રદ્ધામાં ખપાવે છે. આ વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા નહીં તો શું? આ ખ્યાતિ હોસ્પિટલના તથાકથિત ડોક્ટર ને તથાકથિત સંચાલકોએ ગામે ગામ જઈ અને ફ્રી નિદાન કેમ્પ નામે, આમ તમે જુઓ તો ઝાડ પાથરી, અને એમાં ઝાડમાં માછલા તરફડીને જેમ ભેગા થઈ જાય એમ એને દર્દીઓને ગ્રાહકના રૂપમાં એને ભેગા કરીને પોતાની હોસ્પિટલમાં આવી અને દિલ ખોલીને, દિવ્ય ભાસ્કરે બહુ સારી વાત લખી છે કે દિલ ખોલીને દગો કર્યો. તો એને દિલ ખોલીને દગો કર્યો. લાખો કરોડો રૂપિયા કટકટાવા, સરકારની યોજનાઓનો લાભ લેવા, એ લાભ તો ખેર, પણ આની તમે જો નિર્દયતાની ચરમસીમા કે તમે કોઈના જીવન સાથે ખિલવાડ કરો પૈસાને. આટલી ભૂખ, શિયાળિયાને પણ ભૂખ મટી જાય પછી મરદાને અડતા નથી. અને જેટલા તમારી જાણ ખાતર ઉપરથી જે ગીધડા હોય છે એ પણ જયારે સંતુષ્ટ થઈ જાય પછીથી એની પણ એક મર્યાદા હોય છે. આ ગીધ કરતા પણ વધુ ટોચી ખાનારા આ તથાકથિત ડોક્ટરો છે. આપણે જેને ભગવાનનો દરજ્જો આપીએ છીએ એ આપણી મૂર્ખામી છે. આવા બધા જેમ પીળું એટલું સોનું નથી હોતું, એટલું ડોક્ટર એટલા બધા ભગવાન નથી હોતા. આ લોકોએ એ સાબિત કરી દીધું, અને એ બધાના છેડા પાછા સરકાર લેવલે અડે છે. નરહરી અમીને આ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું, ને ઋતિક પટેલ આરોગ્ય મંત્રી છે, એને આશીર્વાદ આપ્યા હતા, હોસ્પિટલ બહુ સારી, બહુ સારી. હવે આવું બધું જયારે મોટા માણસો જાણ્યા કરવા વગર કહી દે, અથવા તો જાણી જોઈને કહી દે, તો પછી જેમ પતંગિયા દીવાબત્તીમાં પડે ને મરી જાય, એમ દર્દીઓ મરી જાય ને મરી ગયા નજર સામે. 2 તો ઓફ થઈ ગયા ને હજી 15 જણા ગંભીર છે, એમાંથી 5 તો વેન્ટિલેટરમાં છે. ભગવાન એનું શું એને તાત્કાલિક સારું કરે એવું આપણે ઈચ્છીએ. પણ આ તો હિમશિલાની ટોચ છે. આ ખ્યાતિ છે, એ ખ્યાતિ એકમાત્ર જ આવી કુખ્યાતિ ધરાવતી હોસ્પિટલ નથી. અત્યારે આ જે મેડિકલ સિસ્ટમમાં મેડિકલ માફિયા સિસ્ટમ જે આવી ગઈ છે, એ MBA કરેલા લોકો, જે મેનેજમેન્ટ કરનારા લોકો, એને દર્દીઓમાં નારાયણ નહીં, નગદ નારાયણ દેખાય છે. અને કોઈ પણ ભોગે આ નગદ નારાયણને પકડીને આપણા દર્દી મરો, દર્દીના સગાવાલા મરો, આપણા તરભાણા ભરો.
એમ જે હવે મેનેજમેન્ટ લેવલનું કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે, આ નહીં તો દુવા આપનારો દવાનો ઉદ્યોગ છે. આ જે સારવારનો કે ડોક્ટરનો જે ઉદ્યમ છે એને ઉદ્યોગ નહીં, ઉદ્યમ કહેવાય. ઉદ્યમ એટલે પુરુષાર્થ, ઉદ્યમ એટલે પ્રક્રિયા, ઉદ્યમ એટલે ક્રિયા. લોકોને બચાવવાની નૈતિક ફરજ આવડત છે એટલે કરવાની, એને બદલે આ ઉદ્યોગમાં પલટાઈ ગયો છે. અને એ લોકોએ ગરીબ દર્દીઓને, કારણ કે સરકારે તો 10 લાખ સુધીની યોજનાઓ કરી જ છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડ કે પ્રધાનમંત્રી આરોગ્ય વીમો હોય તો તમને 5-5, 10-10 લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળે. એની ઉપર આ ગીધડાની જેમ આ લોકોની નજર ગઈ કે હવે એનો ગામડામાં કે બધાય ને શું હોય કે ભાઈ ઉપયોગ કરવો પડે તો કરીએ, એટલી નૈતિકતા હજી બચી છે. કાર્ડ મારા ખીચામાં હોય તો પણ કાર્ડ છે એટલે હું નિદાન કરવા ન જાઉં, મને કઈક થાય તો હું હોસ્પિટલમાં દાખલ થાઉં. ઈ માનસિકતા, એટલી નૈતિકતા કમસે કમ હજી લોકોમાં બચી હતી. પણ આ જે કહેવાતા ભણેલા શિક્ષિત લોકો, કહેવાતા ડોક્ટરો, એ લોકોએ એની ઉપર નજર રાખી કે આ નૈતિકતા જે છે એ તો આપણને ભૂખે મારશે. આપણે તો અહીંયા ભેગા થયા છે શું, હોસ્પિટલના નામે કતલખાનું ચલાવવા માટે થઈને, ગમે એમ કે પૈસા ઓળવી લેવા સરકારના. એટલે ફ્રી નામનો શબ્દ જે છે, લાલચ આપનારો, એ ફ્રી નિદાન કેમ્પના નામે એ ગ્રાહક શોધવા નીકળે છે. અને તમે જાણો છો અત્યારે એને જે કર્યું છે, 30 જણાને લઈ આવ્યા હતા, અત્યારે શું હાલત થઈ આપણે બધા ચર્ચીએ. અને હજી સરકારે એને કેવળ એનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું કે ભાઈ તમને અમે તમને હવે તમે કઈ આવી પ્રેક્ટિસ નહીં કરી શકો. આ કઈ સજા કહેવાય? હું તમારા 5-50 કરોડ રૂપિયા ખાઈ જાઉં પછી તમે એમ કહો સાહેબ હું તમને પત્રકાર નહીં માનું, તો ગોળ્યા ન માનો તો મારે તો પૈસા આવી ગયા, ન માનો તો ક્યાં ફરક પડતા હે? એમ આને તમે ડોક્ટરીનું કઈ સર્જિકલ કરવા ન દો કે એનું લાયસન્સ સસ્પેન્ડ કરવું, એ કોઈ સજા કહેવાય? 2 માણસના મર્ડર કર્યા છે હરામ ખાયા હોય પૈસાના કારણે, અને બીજા હજી તો ગંભીર છે, એનું શું થાય રાજા રામ જાણે. તો આ કોઈ સજા નથી, પણ સજા કરી શકાય એમ નથી. શું કામ? એને આ લોકોએ કોર્પોરેટ લોકો જેટલા કોર્પોરેટ કલ્ચરથી કામ કરે છે, એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે CSR, એ જે નામનું ખાતું છે, સરકારે કીધું તમારી જેટલી આવક હોય એના અમુક ટકા તમારે સરકાર એટલે ગમે ત્યાં ડોનેટ કરવા. આ ગમે ત્યાં નથી કરતા, એ અમુક જગ્યાએ જ કરે છે જેથી એની આ પાપના ભાંડા જે ફૂટે, અથવા તો ફૂટવા ન દે, ફૂટે તેથી હાચવી લે. અત્યારે એ હાચવી લે જેવી ઘટના ચાલી રહી છે કે એને કે જેલમાં કે ધરપકડ. શું કામ? આ તો લોકોનો આક્રોશ છે એટલે હમણાં છૂટી જશે જામીન ઉપર, ઈ પછી ભૂલી જશે. આપણે તો બહુ મોટી બીજી ઘટના બને નહીં ત્યાં સુધી જ આ ઘટનાને મગજમાં રાખનારા લોકો છીએ. આગળ ધારો કે ક્યાંક બોમ્બ બ્લાસ્ટ થાય તો આ ડોક્ટરનું શું થયું કોઈ પૂછશે નહીં, અને એ આરામથી છૂટી જશે ને બીજી કોઈ રીતે પાછો પ્રેક્ટિસ કરવા માટે તો રામ જાણે. કારણ કે આપણી યાદદાસ્ત કેટલી છે, કમજોર હોય છે. મોટી ઘટના બને નાની ઘટના આપણે ભૂલી જઈએ છીએ. એટલે જે રીતે સાયબર માફિયામાં ડિજિટલ એરેસ્ટ કરીને આ લોકો પૈસા પડાવે છે, એવી જ રીતે ડોક્ટરો આ ફિઝિકલ એરેસ્ટ કરીને આ પૈસા પડાવી રહ્યા છે. એ વાતની સરકારે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. બહુ સારો મુદ્દો છે કે ડિજિટલ જે છે એરેસ્ટ, એનો મુદ્દો આ સાયબર ક્રાઇમ વાળા કે છે, પણ આ ફિઝિકલ એરેસ્ટ કરીને જે કરે છે એના વિશે સરકારે ધ્યાન આપવું જોઈએ. અને લેશ માત્ર આંખ મીચામણા કે શેષ શરમ રાખ્યા વગર ધડારૂપ સજા કરે, જે ક્યારેય આ સરકાર પાસેથી અપેક્ષા રાખવામાં આવતી નથી. કારણ કે બધા જ આપણે હજારો કેસ એવા જોયા છે, નકલી PMO, નકલી CMO, નકલી ફલાણું, નકલી દૂધ, નકલી ઘી, નકલી PSI, નકલી હોસ્પિટલ, નકલી ફલાણું. શું નથી થયું એમ કે તાને હજારો કરોડના ડ્રગ્સ ઉતરે છે. તમે વિચાર કરો, ડ્રગ્સના પેડલર્સ પકડાય છે પણ એની વાત લીક નથી થતી. ધડારૂપ સજા થાય તો ને, થતી તો છે નહીં. એટલે આટલી બધી ભયંકર ઘટનાઓ બની રહી છે અને ગુજરાત એનાથી પીડિત થઈ રહ્યું છે. એટલે બે વાત તમને કહું કે ડોક્ટરોને ભગવાન માનવાની અંધશ્રદ્ધામાં આપણે પડવું ન જોઈએ. અને સરકાર હવે કોઈ ધડારૂપ સજા કરશે એવી ગેરમાન્યતામાં હવે આપણે રહેવું ન જોઈએ. પ્રજાએ સ્વયં કાયદો જેમ હાથમાં લેવાની વાત છે ને, એમ સ્વયં પોતાનું જીવનનું નિર્ધાર કરવું પડશે, ન્યાયાધીશ બનવું પડશે. કે જ્યારે પણ આવા તથાકથિત નિદાન કેમ થાય તો હવે ડોક્ટરોની જાંચ કરો. પેલા દર્દીનો કે સૌથી પહેલા ડોક્ટરની જાંચ કરે કે સાચો ડોક્ટર છે કે કેમ, પ્રતિષ્ઠિત છે કે કેમ, એની હોસ્પિટલ જે છે સરકાર માન્ય છે કે કેમ, એને બીજા કઈ કાળા ધોળા નથી કે નહીં, ઈ જવા દો. પછી જેટલા પણ ઈ તમને રિપોર્ટ કરવાના કે છે એની પાસેથી લેખિત માગો કે મારા શરીરમાં શું ખામી છે, તમે મને લેખિતમાં આપો. અને એ લેટર હેડ ઉપર, ખાલી કોરા કાગળ ઉપર નહીં. એટલે
આ રીતે બધું લઈને પછી તમે સેકન્ડ ઓપિનિયન તરીકે બીજા બધા લોકો 2-5 ડોક્ટરને કયો કે ભાઈ ફલાણા ડોક્ટરે મારામાં હાર્ટ લંગ મશીન બેસાડવું પડે અથવા તો એનાથી સારવાર કરવી પડે એવી વાત કરે છે, મારી નળી બ્લોક છે એવી વાત કરે છે, મને ફલાણું છે, મારી કિડની ખરાબ છે એવી વાત કરે છે. આ સત્ય છે કે કેમ? એવું 5 જગ્યાએ નિદાન કેમ તો ફ્રી બધે થાય જ છે ઘણી ઠેકાણે. આવા 5 જગ્યાએ તમે નિદાનનું જે વેરિફિકેશન કરાવો તો થાય. એટલે આના કરતા તો અત્યારે જે આ ડિગ્રીધારી જે કહેવાય છે ડોક્ટરો, જે પોતાને અડધી એબીસીડી ભરાય એટલી ડિગ્રી ધારીને પોતાની જાતને ડોક્ટર કહે છે, આના કરતા વર્ષો પહેલા ગામમાં આપણે એને નાડી વેદ કહેતા. આનું ભણતર 10-12 ધોરણ નહોતું, પણ નાડી વેદ કહેતા કે એ સમજી જતા, તમને જોઈને તમારી નાડ તપાસીને કહી દેતા હતા કે તમને શું દર્દ છે અને એનો શું ઈલાજ છે. અત્યારે આ લોકો મર્ડર કરે એટલે મૃત્યુ મારી નાખે ત્યાં સુધી એનું કઈ થતું નહીં. ઓલા લોકો કમસે કમ મારી તો નતા જ નાખતા. એટલે નૈતિકતાની ચરમસીમા જે છે આ લોકો વટી ગયા છે. અત્યારે કેવળ ને કેવળ કોર્પોરેટ કલ્ચર થઈ ગયું છે. આની જાગૃતિ સ્વયં પ્રજાએ જ લેવી પડશે. સરકાર અત્યારની કમસે કમ સરકાર તેની પાસે આશા રાખવાનો કોઈ મતલબ હોતો નથી. આ લોકો સારવાર ને રિપોર્ટ ને નિદાન ને બધું કરે છે, એ તમને લીગલી ફાઇલ તમને આપતા નથી કે તમને મેં એટલા રિપોર્ટ ક્યાં કર્યા, શું કર્યા, ક્યાં તમને સારવાર કરી, કાંઈ ફાઇલ બેલ આપતા નથી. તમને ખાલી જોઈને કહી દે કે સાહેબ તમારા આંખમાં પ્રોબ્લેમ છે, કાનમાં પ્રોબ્લેમ છે, નાકમાં પ્રોબ્લેમ છે, તમારા ધમનીમાં પ્રોબ્લેમ છે, કિડનીમાં છે. તો ગરીબને નાના માણસોને બિચારાને ખબર ન હોય ને હવે બધા શું કામ એની જાળમાં ફસાઈ જાય છે? કારણ કે બધાને એમ છે કે પૈસા તો સરકાર આપવાની છે 10 લાખ સુધીની. એટલે આ લોકોએ સરકારી યોજનાને પોતાના લાભની યોજના બનાવી, તમારા ને મારા જીવના ભોગે. આટલી હદે જે નૈતિકતાને હું તમને કોઈ તળિયા જાટે ગઈ હોય તો હવે એની ઉપર દયા ખાવી એ આપણી મૂર્ખામી ગણાય. એટલે ડોક્ટરને હવે દરેક ડોક્ટરને આપણે જેમ ઉજળું એટલું દૂધ નથી હોતું, પીળ્યું એટલું સોનું નથી હોતું, એમ જેટલા તે કહેવાતા ડોક્ટરો છે એ બધા જ ભગવાન હોતા નથી. એમ નિર્ક્ષીર તપાસવાની આપણી જવાબદારી છે પ્રજાની. જી જી સર, થેન્ક યુ સો મચ. આ 3 મુદ્દા જે મહત્વના હતા એના માટે આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાત તક ઉપર આ જે મુદ્દાઓ છે તેને લઈને અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને જગદીશ મહેતાએ શું કહ્યું તે પણ સાંભળ્યું. વિડીયો કેવો લાગ્યો મને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરીને કહેજો અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.